ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ? મસ્ત મજાનું સવાર થઈ ગયું. આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 9:50 મિત્રો. ઉઠ્યો તો હું 9 વાગે, પણ 9:50 બ્લોગની શરૂઆત કરું. 50 મિનિટ તો ભાઈ આરામ કર્યો પાછો ને પછી બ્લોગની શરૂઆત કરું મિત્રો. ને ઠંડી હવે તો હે જ નહીં, ઉનાળા જેવો તડકો પડે છે મિત્રો, એટલે ઠંડી કંઈ લાગતી નથી અત્યારમાં, હે થોડી બહુ જાજી નથી. તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. સીધ ગોર કરી છે આ ગલુડિયાઓ માથે કે આથી હે ને અમારી બદામનું પાંદડું ઢહડી અને માં બે રમે છે. જોવો કેવા મસ્તીનો બે અંદર હે. જો પાંદડેથી રમે છે. પાંદડું કઈ રમ્યાસી છે મિત્રો. જો એની મમ્મી અહીંયા બેઠી છે, મારા હાંભુ જોવે છે, તો હું તો અહીંયા હું ભાઈ. સવાસરમાં ભાઈ રમે છે. આવે તો હે અમે બેરકાડે આવી તો ગયા. એની મમ્મી અહીંયા હે. જોવો મિત્રો ગલુડિયા કડી કાલો મમ્મી તો ઘરે નથી અત્યારમાં, પણ ઠામ જોવો કેટલા ધોઈ નાખ્યા મારી મમ્મીએ. એક પડઘો એક ઠામનો ધોઈ નાખ્યો, આટલા બધા ઠામ ધોઈ નાખ્યા. હમણાં આવશે અમારી મમ્મી. ઊંચું તો જોવો જાય છે મિત્રો, ફૂલ અવાજ કરતી બહુ બધી કુંજુ જાય છે. હું ઘરમાંથી અહીંયા આવ્યો હતા તો વ્યુ ગયો. હવે વ્યુ ગયો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે આખા મજામાં? તો અમે મજામાં હે. ઠામ ધોવે નાખ્યા મેં દેખાડે તા ખરી. ઠામ તો વેલા મી ધોવે નાખ્યા, અટાણ લગણ હોય એટલે હા ઠામ ધોવે નાખ્યા. રાહતમાં હાજરી ભરાવી આવી, પાટી ઘેર ભાગી આવી ને આપણી રસોઈનું કરવાનું હે. તો જયભાઈ ઉઠે ને બ્લોગ ચાલુ કર્યો હે, મીતા ને જ કર્યો, કારણ કે સકલિયું દુનિયાની આવી હતી તો અવાજ આવતો તો ને કઈ સમજાય નહીં. હું કામ બ્લોગ માંથી મારે મરજી આજ નહોતી બ્લોગ ની, તોય પણ કરેલા ચાલુ. તો એવું આખું હે. તો હાલો વિડીયામાં છેલ્લે લગન બનાવી. એક તો મિત્રો કાયમી કન્ટેન્ટ નો હોય બ્લોગ ઉતારવાનો, એટલે હે ને પછી કંટાળી જાય. એ કાયમી તો થોડો બ્લોગ ઉતારે, એટલે હે ને આજે કંટાળી ગયો પછી થાકવડો આરો થાય. હા પછી ઉતારી દીધું. તો હમણાં હવે કન્ટેન્ટ તો ફરી જશે, આપણો ગાડીનો આવી જશે. એટલે એમાં હે ને કાયમી બ્લોગ ઉતારવો ને એડિટિંગ કરવો ને આખું કરવું પડે ને. તે બ્લોગમાં હે ને આરો એ તો બ્લોગ આ કરવું કઈ હેલી વાત નહીં. એ તો મિત્રો 5-6 દિવસ પછી તો ટ્રકના બ્લોગ આવી જ જશે, આપણે ડેઈલી કન્ટેન્ટ જડી જ જશે. આપણે હે બનાવવાનું હે આજ ભરેલ રીંગણાનું શાક. તો હવે જ્યાં આપણી મોરે લીધા એ રીંગણા રૂપારા કુણા ઘેવર જેવા છે. તો રીંગણા મોરે હવે આમાં મૂકી દીધા પાણી પલાળે એ માંડવીને બી કૂટવડે લઈએ, પછી મસાલો કરે ને પછી આપણી હવે જ્યાં ભરીએ. હા તેલ ચાલુ કરી દીધું ને તો કામ બધું. હા માંડવીને બી કૂટવડે હીહો ભર્યો કઈ ન લીધી. એટલે હે ના હીહો કેવા હાટું ભર્યો કે આપણી ખુલ્લા ડબરામાં કે ગમે એવામાં ડોલમાં કે બી રાખીએ ને તો એમાં મૂંડો પડે જાય ને પીસી પડે જાય ને. આ પેક હે ને ઢાંકણું થઈ જાય ને તો આ બી તમે આખું વરસ રાખો ને તો હાંભા વરસ લગન ઈવાની વાર એ બી બગડે નહીં. એવા હાટું થઈને ને આમાં નાખવા પડ્યા ને કે ડબરા તો હિંચતે પડ્યા, કટાઈ ગયા ની પડ્યા. હા અલગ અલગ જાતના રીંગણા છે કે નહીં? હા આ સફેદ છે, આ 12માં છે. અલગ જાય એવા આપણી વાડી ઉતારી રીંગણા ઉતારી આવ્યા. હાલો તો મસાલો કરી લ્યો, મળીએ પછી રીંગણા ભરેલીએ. હા મળીએ પછી હો. હા તો મસાલો કરવાનું કામ થઈ ગયું સારું. હા મસાલો તો કરેલી છે. રીંગણા ભરીએ ને તો શાક નાખી દઈએ. હા માખ્યું બાહું નથી. પછી ધાણા બાકી રહ્યા, આમાં નાખી ચટણી, માંડવી બીનો ભૂકો, ચણાનો લોટ, હળદર, મીઠું, ધાણા જીરું. તો આપણે મસાલો કરી લીધો તૈયાર રાખો. ચટણી એ है ना
મસાલો કેરવાઈ જાય ને એટલે આપણે હવે જ્યાં ભરેલીએ આપણે રીંગણા ભરવાનું કામ કરી દીધું ચાલુ. એક ભરાઈ ગયું, એક ભરાઈ ગયું ને આ બીજા એ ભરેલીએ. તો અમે તો આ શાક કરીએ રીંગણાનું. તમે કી કરતા હોય કોમેન્ટમાં કીજો જરાક કે અલગ રેસીપી બનાવીને કરો કે આય કરો. આમાં બે હતા ફાટા થઈ ગયા. એ તો હે ને મેં જરાક વેઠો હું તો ને મેં જોયેલું કરી નાખ્યું. આમાં જોવું પડે અખવા રીંગણાનું શાક કરવું હોય તો કે વેઠો ને જ નહીં એટલે મેં એવા હાટવેલું કર્યું. હાલો તો રીંગણા ભરી હા આ હે ગોળ રીંગણા આ સફેદ હે પણ મારવાનું કામ થયું ચાલુ. હા તેલ મૂકી દીધું. હા તેલ થેગું. હા એમાં આપણે હે ને શાક વઘાર નાખીએ. તો અવાજ જે નાખીએ એ તેલ નહીં ઉડે. ઉડે તો ખરી અવાજ ચાલે. નહીં એટલું ઉડે. એ રીંગણા આપણે જોયા હતા પાણી વાળા હે ને એટલે એનો અવાજ આવે. ખરી અવાજ આવે છે. તેલ હોય છે તેલ એકદમ ઠેકનો જ અવાજ આવે ને. અને છે ને 2 મિનિટ તેલમાં સડવા દઈએ આપણે. પછી મસાલો આમાં આપણે ભરી દીધો તો પછી વઘાર નાખીએ. તો હાલો જમવા ટાણે મળીએ. હા એ જમવા ટાણે મળીએ. શાક ન ખાઈ ગયું લોટલા ઘડાઈ જાય ડૂગુની ખબર આવે ના એ બાકી છે ને છે ડૂગુની. તો ડૂગુઈ વાત જોવે ને બેઠા હે કે હમણાં છે ખબર આવવા ને ત્યાં કામ કે વેલા બિસ્તાળના ભૂખ્યા થાય ને માણા વાડીઓમાંથી કોથરા ભરે ભરે ને અમારે નાકે આખા ગલુડિયાની ઠલવેગા ને એક કૂતરીઓ એવા હે કે ગલુડિયા રાવા જ નથી દેતા. બારણે નીકળે ને એવા મારે નાખે. તીડી પૂર્યા હાગમાં અમારે પસવાડે મકાન પડ્યા ને એમાં કોઈ રહેતું ને પણ નાઈ ની બિસાડાની જાય ને ખબરાવે આવીએ ત્રણેય ટાણા ને બીજા પસવાડે માલી આવીને રીએ હી નાખીએ હમી નાખીએ હીની તો એ વાત જોવે ને બેઠા હે ને જીવ તો જીવ હે બસે જાય ને મોટેના થેજા હે પછી તો નીકળે ને ભાગે જાય તો ત્યાં લગન નાખીએ આપણે. હાલો તો વિડીયામાં સેલે લગન બનાવી મળીએ જમવા. હાલો તો મિત્રો આપણે જમવા બેસી ગયા. મમ્મી શાક કીવાનું હે ભરેલા રીંગણાનું શાક છે, બાજરાના લોટલા છે, પછી સાસ છે, બોગરો ભરાઈ ગયો છે પપી હતી તો મિત્રો એને બપોરા કરાવીએ ત્યાં. હા ને પછી અમે કરવા બે જોતા બાધે ને મિત્રો આ તમને જે અવાજ આવે છે દયા ને જેઠો બે હાલે છે ટીવી માં. ભાઈ દયા જેઠો ને બાબુજી ત્રણેયને આપણે જોઈએ છે તો ખાતા ખાતા મોજ મારીએ છે. કાઈ મમ્મી? હા તો હાલો હવે આપણે મસ્ત મજાનું જમી નાખીએ. મળીએ જમીને પછી. કાઈ મમ્મી? હા જો આપણે મસ્ત મજાના રીંગણાનો હવેજીઓ ને બાજરાનો લોટલો ખાઈ લીધો ને પેટ હાવ ભમો ભમ થઈ ગયો ફૂલ. તો હાલો હવે આપણે 2-3 કલાક સુઈ જઈએ. મળીએ આપણે 2-3 કલાક પછી. તો વાગી ગયા 3 ને આપણે બે ગયા ચા પીવા માટે. મમ્મી હા 3 વાગે કા ચા પીવો ને ભીમો મામો આવે ટીવી દીએ ચા. હા તો ચા પીને વિનલ એક રકાબી જોઈ લે. આપણો પહેલો YouTube નો પગાર આવી ગયો ફાઇનલી આજે. ને પગાર કેટલો છે હું તમને ખાલી ગણાવી દઉં. 100, 150, આ 20 એટલે 60, 70 ને 80 રૂપિયા YouTube નો પગાર આવ્યો ભાઈ ફાઇનલી 2 વર્ષ પછી. તો આ રૂપિયાનું ભાઈ આપણે શું કરવાનું હોય કોમેન્ટ કરી દેજો. તો આપણે બગવાજ જાવું અને માલ લેવા જવાનું હોય 80 રૂપિયાનો. હોન્ડા ઉપર ચડી ગયા ફાઇનલી ને હવે આપણે કરી નાખીએ હોન્ડા. જો કોઈ ઉપાડ્યું નતું સવારનું આવીને પડ્યું એટલે. તો હાલો નીકળી હવે. મિત્રો આપણે બાઇક લઈને નીકળી ગયા ફાઇનલી. ભાઈ બાઇકમાં ઘેર એક તો બદલાવો જો ભાઈ એટલું હાલે છે અત્યારે. વધારે રાખવાનો મારો મૂડ નથી. મિત્રો હવે આપણે ધીમે ધીમે જઈએ છે ખસકાવી મેળ્યા છે. તો હાલો બપોર ડૂબીને મળીએ. બપોર થોડુંક દેખાડી આપણે આવી ગયા ઝીણા ટમેટા ઉતારવા માટે. તો જો હજી તો કાચા છે
અડધામાં પાકેલા પછી આપણે પાકેલા હે ઉતારીએ છે. આમાં ટમેટું ઉસકાવીને જોવું પડે ક્યાં પાકેલું છે એ ટમેટું. તો જો મિત્રો આ રીતનું જો એક જડી જ ગયું આપણે. તો આપણે ટમેટો ઉતારીએ છીએ અહીંયા. ચાલો હવે ટમેટા ઉતારીએ. બહુ હે જોઈ લ્યો તમે, આમાં ફાળ જોવો ખાલી. અને આ આપણે મોટી ટમેટી છે, આ મોટી ટમેટી છે, આ જીણકી ટમેટી છે, રીંગણી છે, સિકુડી છે. આ આંબો ખાલી જોવો મિત્રો તમે આ તની ઘરે. તો હાલો હજી થોડાક જીણકા ટમેટા આપણે ઉતારી લઈએ પછી નીકળીએ હવે ઘર સાઈડ. થોડાક ટમેટા લઈ લઈએ ને તો પછી હજી હવે જોઈએ હે મળે તો ટમેટા. હાઈવે ઉપર આવી ગયા છે, મેન જે પોરબંદર મારો હાઈવે છે ને, કેમ કે આપણે હે ને હવે ધીમે ધીમે જઈએ ઘર સાઈડ. થોડો બધો સામાન લઈ લીધો તો હાલો મળીએ હવે ઘરે પૂગીને. ઘરે પૂગી આવ્યો છું ને આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા લાઈક છે સબસ્ક્રાઈબ જય શ્રી રામને કોમેન્ટ કરી દીધો. બાય બાય, જય શ્રી રામ.